વિચારો, આ વર્ષે જે 5 ઐતિહાસિક ભારત રત્ન જાહેર થયા એમાંથી કેટલા મહાનુભાવોને આ સન્માન મરણોત્તર એનાયત કરવામાં આવ્યું છે? ખ્યાલ છે? સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર સેટર આવા જ બારીક અને હાઈ સ્ટેક્સ પ્રશ્નો પૂછીને ઉમેદવારોની કસોટી કરતા હોય છે. તો ચાલો આજે આ કન્ફ્યુઝન દૂર કરીએ અને માર્ક્સ પાક્કા કરીએ. નમસ્કાર મિત્રો, જ્ઞાનવૃક્ષ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. હું છું તમારો એજ્યુકેટર અને આજે આપણે જનરલ સ્ટડીઝના એક એવા સ્કોરિંગ ટોપિકનું એક્સપ્લેનર જોવાના છીએ જે તમને સીધા માર્ક્સ અપાવશે. ખાસ કરીને ક્લાસ 1 અને 2ની તૈયારી કરતા મિત્રો માટે મુખ્ય પુરસ્કારો અને વિજેતા મહાનુભાવોનું આ સત્ર એક માસ્ટર ક્લાસ સાબિત થવાનું છે. આજના આપણા સત્રના મુખ્ય 5 મુદ્દાઓ રહેશે: રાષ્ટ્રીય ગૌરવ, ગુજરાતના સન્માનો, આંતરરાષ્ટ્રીય પુરસ્કારો, આપણો ખાસ સ્ટ્રેટેજી રૂમ અને છેલ્લે 1 મિનિટનું ફાસ્ટ રિવિઝન. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ મોડ્યુલ 1ની, રાષ્ટ્રીય ગૌરવ. અહીં આપણે ભારત રત્ન અને જ્ઞાનપીઠ જેવા સર્વોચ્ચ નાગરિક સન્માનોને ડીકોડ કરીશું. હવે આ વર્ષનું લિસ્ટ જુઓ. 2024-25 માટે 5 મહાનુભાવોને ભારત રત્ન મળ્યો છે. પણ સૌથી મોટો ટ્વિસ્ટ શું છે ખબર છે? 5માંથી 4 નામો મરણોત્તર છે. કર્પૂરી ઠાકુર, જેઓ બિહારના પૂર્વ મુખ્યમંત્રી હતા, MS સ્વામીનાથન, આપણા હરિયાળી ક્રાંતિના પિતા, PV નરસિમ્હા રાવ, જેમને 1991ના આર્થિક સુધારા કર્યા, અને ચૌધરી ચરણસિંહ, જેઓ ખેડૂતોના મસીહા હતા. આ ચારેય દિગ્ગજોને મરણોત્તર સન્માન મળ્યું છે. અને 5મું નામ છે લાલકૃષ્ણ અડવાણી, જેઓ આપણા પૂર્વ નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે. પરીક્ષા માટે આ દરેક મહાનુભાવ અને તેમનું કાર્યક્ષેત્ર બરાબર મગજમાં ફિટ કરી લેજો. સાહિત્યની વાત નીકળે એટલે જ્ઞાનપીઠ પુરસ્કાર તો હોય જ. આ વખતનો 58મો જ્ઞાનપીઠ 2 મહાનુભાવો વચ્ચે વહેંચાયો છે. એક છે જગતગુરુ રામ ભદ્રાચાર્ય, જેમને સંસ્કૃત ભાષા માટે આ સન્માન મળ્યું છે, અને બીજા આપણા સૌના માનીતા કવિ ગુલઝાર સાહેબ, જેમનું મૂળ નામ સંપૂર્ણસિંહ કાલરા છે. તેમને ઉર્દુ ભાષા માટે આ સન્માન મળ્યું છે. બાય ધ વે, 57મો જ્ઞાનપીઠ કોને મળ્યો હતો? દામોદર માવઝોને, કોંકણી ભાષા માટે. આ કનેક્શન ખાસ યાદ રાખજો. પેપર 1માં કેટલાક રોકડા માર્ક્સ તો ક્યાંય જવા જ ન જોઈએ. જેમ કે બેડમિન્ટન ચેમ્પિયન્સ સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન મળ્યો છે, જેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. સિનેમામાં 2024નો દાદા સાહેબ ફાળકે મિથુન ચક્રવર્તીને અને 2023નો વહીદા રહેમાનને અપાયો છે. અને હા, આપણું ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષિક વિનોદ જોશીને એમના કાવ્ય સંગ્રહ સૈરંધ્રી માટે મળ્યો છે. આ સીધા જ પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. હવે આગળ વધીએ આપણા બીજા મોડ્યુલ તરફ, ગુજરાતનું ગૌરવ. અહીં આપણે રાજ્યના પદ્મ વિજેતાઓ અને સાહિત્યિક પુરસ્કારો જોઈશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતના પદ્મ વિજેતાઓનું લિસ્ટ એટલે મોસ્ટ આઈએમપી. જોડકા સ્વરૂપે આ સીધું જ પૂછાય છે. જુઓ, ડૉક્ટર તેજસ પટેલને મેડિસિન એટલે કે કાર્ડિયોલોજી માટે પદ્મભૂષણ મળ્યો છે. પછી પદ્મશ્રીની વાત કરીએ તો હરીશ નાયકને મરણોત્તર સાહિત્ય અને શિક્ષણમાં, દયાળ માવજીભાઈ પરમારને આયુર્વેદમાં, ડૉક્ટર યઝદી ઇટાલિયાને સિકલ સેલ રિસર્ચમાં અને આપણા જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને કલાક્ષેત્રે સન્માનિત કરાયા છે. આ બધાના નામ અને ક્ષેત્ર બરાબર મેચ કરી લેજો. એક પણ માર્ક કપાવા ના જોઈએ. રાજ્યના સાહિત્યિક એવોર્ડ્સમાં 3 નામ તમારે મગજમાં ફિટ કરવાના છે. સૌથી જૂનો છે રણજીતરામ સુવર્ણચંદ્રક, જે ગુજરાત સાહિત્ય સભા આપે છે. રિસેન્ટલી તે પ્રવીણ દરજી, ગુણવંત શાહ અને માધવ રામાનુજને મળ્યો. બીજો છે નરસિંહ મહેતા એવોર્ડ. આની ખાસિયત શું છે ખબર છે? આ એવોર્ડ છેક શરદ પૂર્ણિમાના દિવસે જૂનાગઢમાં અપાય છે. અને ત્રીજો, ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર, જે તાજેતરમાં મોહન પરમાર અને રવિન્દ્ર પારેખને અપાયો છે. કયો એવોર્ડ કઈ સંસ્થા આપે છે એ જનરલી કન્ફ્યુઝ કરતો હોય છે, એટલે એના પર ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે થોડી આંતરરાષ્ટ્રીય સફર કરીએ. મોડ્યુલ 3, ગ્લોબલ રેકોગ્નિશન. નોબેલથી લઈને બુકર સુધી બધું જ આપણે અહીં સમજવાના છીએ. તમને ખબર જ છે કે પ્રિલિમ્સમાં નોબેલ પુરસ્કારોમાંથી પ્રશ્નો પૂછાતા જ હોય છે. આ વર્ષે શાંતિનો નોબેલ જાપાનની નિહોન હિદાન્ક્યો સંસ્થાને મળ્યો છે, જે પરમાણુ હથિયારો મુક્ત વિશ્વ માટે કામ કરે છે. સાહિત્ય માટે દક્ષિણ કોરિયાના લેખિકા હાન કાંગને તેમની ઉત્તમ ગદ્ય શૈલી માટે પસંદ કરાયા છે. અને અર્થશાસ્ત્રનો નોબેલ ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ રોબિન્સનને મળ્યો છે. એમણે દેશની સમૃદ્ધિ પાછળ સંસ્થાઓનો શું ફાળો છે એના પર જબરદસ્ત રિસર્ચ કર્યું છે. આ વિદેશી નામો ઉચ્ચારવામાં ભલે અઘરા લાગે, પણ યાદ રાખવા જરૂરી છે. હવે અહીં મોટાભાગના ઉમેદવારો ગોથું ખાઈ જાય છે.
મેન બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર બંને તદ્દન અલગ છે. મેન બુકર સીધી અંગ્રેજીમાં લખાયેલી નવલકથાને મળે, જેમ કે 2024માં સામંતા હાર્વેને ઓર્બિટલ માટે અને 2023માં પોલ લિંચને પ્રોફિટ સોંગ માટે મળ્યો. પણ ઇન્ટરનેશનલ બુકર કોઈપણ ભાષાની બુકના અંગ્રેજી અનુવાદને મળે છે. અને આમાં આપણી છાતી ગજગજ ફૂલે એવી વાત એ છે કે ભારતના ગીતાંજલિ શ્રીની નવલકથા રેત સમાધિ એટલે કે ટૂમ્બ ઓફ સેન્ડને આ એવોર્ડ મળ્યો હતો. કોઈ ભારતીય ભાષાની નવલકથાને આ સન્માન પહેલીવાર મળ્યું હતું. બીજા કેટલાક ગ્લોબલ જાયન્ટ્સ પર નજર કરીએ. એશિયાના નોબલ ગણાતા રેમન મેગ્સેસેથી ભારતના ડૉક્ટર રવિ કન્નનને આસામમાં કેન્સર સારવાર માટે સન્માનિત કરાયા. અને ગ્રેમી એવોર્ડ્સમાં તો આપણો જલવો છે. ઝાકિર હુસૈન, રાકેશ ચૌરસિયા, શંકર મહાદેવન અને વી સેલ્વા ગણેશના મ્યુઝિક બેન્ડ શક્તિને એમના આલ્બમ ધીસ મોમેન્ટ માટે ઐતિહાસિક ગ્રેમી મળ્યો છે. મેથ્સવાળા મિત્રો માટે એબેલ પુરસ્કાર પણ એટલો જ અગત્યનો છે, જેને ગણિતનો નોબેલ કહેવાય છે. ચાલો હવે આપણે એન્ટર થઈ રહ્યા છે મોડ્યુલ 4માં ધી સ્ટ્રેટેજી રૂમ. અહીં હું તમને અઘરા પ્રશ્નો ક્રેક કરવાની પ્રોટિપ્સ આપીશ. જો બધું ગોખવા જશો તો કંઈ યાદ નહીં રહે. દર વર્ષે 100થી વધુ પદ્મ પુરસ્કારો અપાય છે અને એ બધા યાદ રાખવા અશક્ય છે. તો અહીં કામ લાગશે સ્માર્ટ મેચિંગ ટેકનિક. તમારે માત્ર ગુજરાતના વિજેતાઓ, ખૂબ જ પ્રખ્યાત સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ અને જો કોઈ વિદેશી મહેમાન હોય બસ એમના જ નામ પકડવાના. પેપર સેટર પણ આ જ ટાર્ગેટ કરતા હોય છે. આ બીજી ટીપ તો એકદમ ધ્યાનથી સાંભળજો, જેને આપણે મરણોત્તર ટ્રેપ કહીએ છીએ. જો કોઈ એવોર્ડ મરણોત્તર એટલે કે પોસ્થ્યુમસ અપાયો હોય તો પેપર સેટર ત્યાં જ વિધાનવાળા પ્રશ્નોમાં ગેમ રમશે. દાખલા તરીકે એ લોકો લખશે કે કર્પૂરી ઠાકુરને જીવતે જીવ ભારત રત્ન મળ્યો, પણ આપણે હમણાં જ જોયું કે 5માંથી 4 તો મરણોત્તર છે. જો આટલી ઝીણી વિગત પકડી લીધી તો પરીક્ષામાં તમારા માર્ક્સ પાક્કા સમજો. ત્રીજી પ્રો ટીપ છે એવોર્ડ્સની સાયકલ ટ્રેક કરવી. તમને ખબર હોવી જોઈએ કે નોબેલ પુરસ્કારો દર વર્ષે ઓક્ટોબરમાં જાહેર થાય છે અને પદ્મ પુરસ્કારો 26મી જાન્યુઆરીએ. તમારી પરીક્ષા જે મહિનામાં હોય એની બરાબર પહેલાં કયું ચક્ર પૂરું થયું છે તે જ તમારે વાંચવાનું છે. જૂના ડેટા પર ક્યારેય આધાર ન રાખવો. હવે સમય છે આપણા છેલ્લા મોડ્યુલનો 1 મિનિટ રેપિડ રિવિઝન. આ આપણું અલ્ટિમેટ ચીટ શીટ છે. ચલો ફટાફટ આખા સત્રનો નિચોડ જોઈ લઈએ. પહેલું, આ વર્ષે 5 ભારત રત્ન છે, જેમાંથી 4 મરણોત્તર અને 1 હયાત અડવાણીજી. બીજું, 58મું જ્ઞાનપીઠ રામભદ્રાચાર્ય અને ગુલઝાર સાહેબ વચ્ચે શેર થયો છે. ત્રીજું, ગુજરાતના પદ્મ વિજેતાઓમાં ડૉક્ટર તેજસ પટેલ મેડિસિન અને જગદીશ ત્રિવેદી આર્ટ્સ. આ 2 તો ખાસ યાદ રાખવા. ચોથું, શાંતિનો નોબેલ જાપાનની નિહોન હિદાન્ક્યોને મળ્યો છે. અને પાંચમું, તમારી એક્ઝામના મહિના પ્રમાણે એવોર્ડ સાયકલ મેચ કરવાનું ક્યારેય ચૂકતા નહીં. તો મિત્રો, જતા જતા તમારા માટે એક વિચારવા જેવો સવાલ. જો નોબેલ પુરસ્કારો ઓક્ટોબરમાં આવે તો પછી રાષ્ટ્રીય રમતગમત દિવસની આસપાસ કયા મોટા સ્પોર્ટ્સ એવોર્ડ્સ જાહેર થતા હોય છે? મગજ દોડાવો અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જરૂર આપો. જો આજનો આ એક્સપ્લેનર તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, તૈયારી કરતા તમારા ગ્રુપ્સમાં શેર કરો અને હા, આવી જ પાવરફુલ તૈયારી માટે જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું. ત્યાં સુધી મહેનત કરતા રહો અને સફળતા તરફ આગળ વધતા રહો.